વડોદરામાં કોર્પોરેશનની સામાન્ય સભામાં વિરોધ થયો છે। બીજેપીના કોર્પોરેટર આશિષ જોશીએ વિરોધ કર્યો છે। હરણી બોટ કાંડની ટાંકી અને પીપીપી મોડલનો વિરોધ કર્યો। કોર્પોરેટર આશિષ જોશીએ ગંભીર આરોપ લગાવ્યા છે। સમગ્ર વડોદરા શહેર પીપીપીના નામે વેચી દીધાનો ગંભીર આક્ષેપ થયો છે। હરણી બોટ કાંડ મુદ્દે પણ સજા આપવા માટે માંગ કરી છે। ન્યૂ સનરાઈઝ શાળાએ કોર્પોરેશનને 40 વર્ષથી જગ્યા વાપરી હતી। શાળા જોડે આટલા વર્ષોના પૈસા વસૂલ કરવામાં આવે છે। પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને પણ ગંભીર આક્ષેપો લગાવ્યા છે। બિલ્ડરે કરોડો રૂપિયા ઉઘરાવ્યા હોવાનો પણ આરોપ કર્યો છે। ત્યારે 4 મહિના બાદ ફરીથી આ સભા મળી છે। સાથી પક્ષ અને બધા જ લોકોની લાગણી હતી કે ક્યાંક ને ક્યાંક શાળા સંચાલકો પણ જવાબદાર છે। આટલો સમય વીત્યા પછી પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી શાળાઓ પર ન થઈ હોય અને ફરી હવે નવું સત્ર પણ શરૂ થવા જઈ રહ્યું છે। ત્યારે શાળા સંચાલકોની માટે પગલાં ભરીને એ વર્ષના 270 પ્રમાણે લગભગ 40 વર્ષના 10,800 દિવસ આ શાળા સંચાલકોએ આ ગ્રાઉન્ડ વાપર્યું છે। તો એને એવરેજથી જો એક દિવસના 500 રૂપિયા સમયસર મળવો જરૂરી છે। રૂપિયા આપવાથી એમના પરિવારજનો પાછા નથી આવવાના। રૂપિયાની કોઈ કિંમત નથી। રૂપિયા આ ધરતી પર જ છૂટી જવાના છે। મારા હોય કે તમારા હોય, કોઈના પણ જેનું બનાવવાની જવાબદારી હોદ્દેદારોની કે ચેરમેનની હોતી નથી। એ જે તગડો પગાર લઈને ઓફિસમાં બેસીને ફ્યુચરિસ્ટિક ડિપાર્ટમેન્ટ સંભાળે છે એમની હોય છે। બિલ્ડરને ડેવલપ કરવા આપી છે। ત્યાં ઝૂંપડા હતા એને સાફ કરીને મકાનો બનાવવાના એક મોટી જમીન એને જવાબદાર ન ઠેરવી શકીએ। ભલામણ કરવા આપની કોઈ જગ્યા હોય ને મારી પાસે આ વિષય આવ્યો હોય તો મેં એમ કીધું હોય કે ભાઈ આનું સાચું હોય કે જોઈ લેજો જરા, તો એને કોઈ પણ જાતનું ઇન્વોલ્વમેન્ટ ના કહેવાય। પ્રજાના સેવક તરીકે દરેકની વાત સાંભળવી, કોઈ વ્યક્તિ આવ્યો હોય ને એની ભલામણ કરી હોય